1 2 3 લ્યો ભાઈ 300 રૂપિયા પાછા. આમ બેવડી વારીને હાઈ ક્લાસ હકેલીને નોટ આપે ને એટલે સમજી લેવાનું કે કુછ તો ગડબડ હે. એટલે કે એ બટકાવાની તૈયારીમાં છે. ફાટેલી નોટ ઘણી વાર કેવું થાય કે એની હકેલીને દીધી ને આપણે હકેલીને લઈ લીધી, પછી બીજે ક્યાંક લેવા જાય વસ્તુ ને ત્યાં નોટ દઈને ત્યાં ઓલો એમ કે આ તો ફાટેલી, તઈ ખબર પડે કે આ તો ઓલા ગધનાએ બટકાવી દીધી. ફાટેલી નોટું બટકાવવાની તો ઘણી રીત છે. જો તમારે બધી રીત જાણવી હોય ને તો આખો વિડીયો યુટ્યુબ ઉપર છે, કેમ કે આમાં શું પછી વિડીયો આવડો લાંબો થઈ જાય. યુટ્યુબ ઉપર મળો આખો વિડીયો જોવા માટે. લિંક તમને કોમેન્ટ બોક્સમાં મળી જાય. ઘણા શું કરે, સાદી નોટું 500 હોય ને એમાં એક આ ફાટેલી વચમાં નાખી દે, બેવડી આવીને દઈ દે, અને એ એવી રીતના ગોઠવીને દે કે આપણે ખબર ના પડે કે આ બટકાવી. અને ઘણા તો તૂટેલ નોટું દે ને એટલે પરમાનન્ટ એક જ જવાબ હોય કે ના હાલે પાછી દઈ જાજો. એટલે એ નોટ ના હાલે પાછું અહીંયા જવું તો પડે. આ સરકારી નોટોનો એ પ્રાઇવેટ ટોકન તરીકે ઉપયોગ કરે કે પાછો અહીંયા આવશે તો ખરે જ ને નોટ બદલાવે. અને એમને તો બદલાવી નથી દેવાનો, તમે કંઈક લ્યો તો અહીંયાથી બદલાવાનો છે. ઘણા શું કહે કે છૂટા નથી, કે બે જ નોટ છે એ કે, એટલે એ ફરજિયાત તમારે બટકેલી રાખવી, ફાટેલી રાખવી જ પડે. એમાં શું કે બહારગામ ગયા હોય ત્યાં તો ફરજિયાત લેવી જ પડે, નકર આપણે ખબર હોય કે આ ફાટેલી બટકાવે છે. મૂળ શું કે બધી આવી જ છે કે હવે એ આવી જ છે એટલે તમે ક્યાંય બીજી વખત તો જવાનું નથી, એ દે લેવી જ પડે ને, કાં વધારે ખરીદી કરો તો થાય. આજથી 10-12 વર્ષ પહેલાં ખબર નોટોમાં પ્લાસ્ટિક ચડાવેલું આવતું, હવે ધીમે ધીમે પાછી નોટો ડૂચા જેવી થતી જાય એટલે પાછા પ્લાસ્ટિકના લુગડા પહેરાવશે ખરા. એમાં એ પ્લાસ્ટિકના લુગડા મારી નોટોમાં મજા શું હતી ખબર, એ એક જ કટકો હોય ને તોય હાલતો હોય, કેમ કે વેપારી લગભગ એક જ સાઈડ જોવે, બે સાઈડ ઓછા જોતા હોય. એમાં જાજા તો જાણીતા જ હોય બટકાવવાવાળા. તો આજ માટે આટલું ઘણું બધું. પછી બીજા વિડીયોમાં પછી હું સત્સંગનો ડોઝ ઓવર ના થઈ જવો જોઈએ, નકર પછી રિએક્શન આવે. તો બધા ખટપટિયા મિત્રોને બાય બાય.